ડીજીપી મોટાભાગના ડીજીપીને એવું માનતું હોય છે કે અમે ડીજીપી સરકારની મહેરબાનીથી બન્યા છીએ. બરાબર. તો આ ભાવ જ્યારે કોઈ પણ માણસમાં આવે, આપણામાં પણ આવે કે હું અહીંયા જે કંઈ છું એ કોઈકની મહેરબાની છે, તો જેની મહેરબાની હું માનતો હોઉં એને રાજી રાખવાનો સતત પ્રયત્ન કરું. બરાબર છે. એ સ્થિતિમાં કાં કામ બગડે, કાં કામ અટકી જાય અને એનું કોઈ પરિણામ ન આવે એવું મને લાગે છે. એટલે ડીજીપીનું પદ એ કોઈની મહેરબાનીથી મળેલું પદ નથી એવું જો સમજાય કે કારણ કે તમારા ખભા ઉપર તમારી કેપમાં અશોક સ્તંભ લાગે છે, તો એ પાવર જે ભોગવવું જોઈએ, બહુ ઓછા અધિકારીઓ આ પાવર કામ કરવાની પદ્ધતિ કે પોલીસિંગ ભોગવી શકે. એમાં એક નામ છે શિવાનંદ ઝા. જો કે શિવાનંદ ઝા મને પસંદ નથી કરતા પત્રકાર તરીકે. એવા એક શિવાનંદ ઝા પોલીસ કમિશનર તરીકે અમદાવાદમાં હતા કે ડીજીપી તરીકે એમણે જે કામ કર્યું, શિવાનંદ ઝાએ પાવર ભોગવ્યો અને પોલીસિંગમાં માસ્ટર હતા એ. તો બહુ ઓછા અધિકારીઓ એ અહેસાસ કરી શકે છે પોતાની શક્તિનો, પોતાની તાકાતનો.